હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્યારામ. તો કેમ છો તમે બધા? મજામાં? તો મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણા બ્લોગ અહીંયા ચાલુ કરી દીધો છે. અને અત્યારે ઝરમર જેવો વરસાદ પણ ચાલુ છે, એટલે આમ ઝરમર છે. કારણ કે અત્યારે ગાડી લઈને જઈએ ને તો બે સાટા વધારે લાગે તો પોગી પલળી જાય એવો વરસાદ છે. અને આપણે પણ વરસાદ પણ એવું જ કરે છે કે આપણે કામે જવાનું હોય ને ત્યારે વરસાદ આવે, પછી જમવા આવવાનું હોય તો વરસાદ આવે, અને પછી કામે બેઠા હોય ને તો વરસાદ ન આવે. એટલે આવી રીતે છે ને. અમારા રીતુભાઈ ને ભૂમિબેન ને એ બે સ્કૂલે વહી ગયા છે, અને જલપા ઓલી રૂમમાં છે, એ કંઈક એનું કામ કરે છે, અને મારે જવું છે કામે. અને હિતુભાઈને આજે મજા છે નહીં, બસ અત્યારે આજે એને ટેસ્ટ છે ને એટલે સ્કૂલે ગયો છે. આમ તો તાવ આવી ગયો છે ને એ મને કહેતો હતો. હવે તો રહેવા દે, તો મને કે ના જવું છે, કે આજે અમારે ટેસ્ટ છે એટલે જવું પડશે. એટલે એ ગયો છે, અને ફોન બોન આવશે તો એને લઈ આવશે. અને હવે મારે થાય છે મોડું, એટલે મારે જવું છે હવે કારખાને. અને કેમ છો બધાને? તો જય સિયારામ. તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે. ઉઠી તો ગયા છે આપણે 6 વાગ્યાના. હિતુભાઈ ભૂમિબેન સ્કૂલે વહી ગયા છે. હિતુભાઈની તબિયત થોડીક ખરાબ છે, તો હિતુભાઈને દાદાને કહું છું કે 10 વાગે લઈ આવજો. આજ મોકલવો જ નહોતો, પણ એને હું ટેસ્ટનો વારો હતો એટલે મોકલવો પડ્યો છે. પણ આપણે હિતુભાઈ 10 વાગે છે ને દાદાને કહીશ ને દાદા લઈ આવશે. તાવ આવી ગયો છે હિતુભાઈને. બપોરનો સમય છે ને, હું આવી ગયો છું ઘરે જમવા. એટલે હિતુ સૂતો છે, એને મજા નથી. કારણ કે જલપાનો ફોન આવ્યો હતો કે સવારમાં સ્કૂલે જવાનું હતું ને, ત્યારે જ એને મજા નહોતી. પણ આજે હતી એને ટેસ્ટ, એટલે એ કે મારે જવું પડશે. એટલે એ આજે ગયો હતો, મજા નહોતી તોય સ્કૂલે ગયો હતો. અને 10 વાગ્યા પછી મારા પપ્પાને મેં ફોન કર્યો હતો કે પપ્પા તમે એને સ્કૂલે જઈને લઈ આવજો, કારણ કે એને મજા નથી ને. બે એક એમ હતું ને, છતાંય એ ગયો હતો આજે ટેસ્ટ દેવા સ્કૂલે. તાવ આવી ગયો છે, બીજું કાંઈ છે નહીં. પણ અત્યારે સૂતો છે, એટલે દવાખાને જઈ અને આવીને એ સૂઈ ગયા છે. એટલે શું છે કેમ નહીં હું પૂછું કે કેમ અત્યારે ઓઢીને સૂઈ ગયો છે. એટલે હવે દવા પીધી છે કે જમવાનું બાકી છે, કેમ છે કેમ નહીં તે એને પૂછું. તો જો અત્યારે તો એ અહીંયા રૂમમાં સૂતો છે હજી. કેમ છે બેટા? હે સારું? એટલે દવા બવા કઈ પીધી કે એમ નામ સારું છે? હે તાવ તો છે હજી. જમવાનું બાકી ને દવા બાકી છે ને હજી તો છે. હજી તો એ સૂતો છે. આમ તો એને જમી અને પછી દવા પાવાની છે. મને એમ હતું કે લઈને દવાખાનેથી આવ્યા ને એમ તો આવીને પછી દવા પીધી છે એમ તો કેમ છે. પણ હજી તાવ છે અને દવા પીવાની બાકી છે ને જમવાનું બાકી છે. એટલે જમીન પછી એને દવા પાછું ને અમારે ભૂમિબેન પાસે સ્કૂલે છે ને એ હજી આવી નથી. એ આવે પછી જમવા બેસવાનું છે. હવે તો જો બપોરાનો સમય થઈ ગયો છે, અને આપણે બપોરા જનકે આવી ગયા છે. હિતુભાઈને તો વેલા તેડી આવ્યા હતા. અને ભૂમિબેન આજ હિતુભાઈ હારે નથી. હિતુભાઈને તાવ આવ્યો છે એટલે હું તો છે ને જમવાનું ત્યાં દઈ આવી. અને અમે બેઠા છીએ. તો હાલો જમવા. આપણે બનાવ્યા છે ભજીયા. આજે લાપસી બનાવી છે, નવી કંટીનું મુહૂર્ત કર્યું છે એટલે આપણે ભડકું દળીને લાપસી કરી છે. અને ભજીયા છે, ફુલાવાનું શાક છે, અને રોટલી છે. તો તમે બધા હારો બપોરાનો સમય થઈ ગયો જમવા. આપણે જમી કરવી નવરા થઈ ગયા, એટલે મારે કામે જવાનો સમય છે અને વરસાદ થઈ ગયો છે શરૂ. એટલે બંધ રહી એવું લાગતું નથી. અને એવું છે કે રેનકોટ પહેરીને હવે જવું પડશે. ને વરસાદ તો જો આવી રીતે છે, મસ્ત રીતે વરસાદ આવે જ છે, ફર્સ્ટ ક્લાસ છે. અને આમે ગરમી જેવું તો થતું જ હતું. એનું કારણ છે કે વરસાદ આવે પછી એકાદ દિવસ ન આવે ને ઝાપટું આવે ને એટલે ગરમી થવા મળે. અને અત્યારે તો વરસાદ બહુ સારો જ આવે છે. આમ તો ગરમી થતી હતી, વરસાદ આવી ગયો છે, સારું છે. અમારા હિતુભાઈને પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે અત્યારે થોડુંક દવા પી એટલે સારું છે. એને દવા પી એટલે સારું છે. નકર મને એમ છે કે હજી સાંજે લઈ જવો પડશે, કારણ કે દવા પી ત્યાં લગી સારું રહે, પછી પાછું એનો પાવર ઉતરી જતો હોય. એટલે મને એમ છે તાવ આવી જાય એટલે હવે રિપોર્ટ કરાવીને એની દવા લેવી પડશે. એ તો જે આરામ જ કરે છે. 2 દિવસ સ્કૂલે કે ટ્યુશને જોવા નથી. અમારે આવી રીતે સૂતા છે એ ભાઈ. અને શું છે, મજા ન હોય એટલે કદાચ ખાવાનું ન ભાવતું હોય, એવી રીતે થાય ન થાય એવું છે.
મિત્રો તમને આ વિડીયોમાં કાંઈ તમને મારા બ્લોગની અંદર તમને મારા શરીર પરથી તમને કાંઈ ફરક દેખાય તો કોમેન્ટમાં જણાવજો, કારણ કે આ બ્લોગની અંદર થોડોક ફરક છે. શું છે એ મને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. હાલો મિત્રો, તો આજ હતી બપોર પછી રજા, એટલે હું ને રાહુલ એટલે કે મારા મિત્ર છે ને બે અમે નીકળી ગયા છીએ અત્યારે ભૂરખ્યા જવા માટે, કારણ કે ટાઈમ જતો નહોતો. પછી અમે બે એવું નક્કી કર્યું કે હાલને આપણે બપોર પછી નીકળી જઈએ ભૂરખ્યા. તો અમે ભૂરખ્યા જઈએ છીએ અને વ્યવસ્થામાં તો સહી જ અત્યારે અમે, પણ વરસાદનું વાતાવરણ છે, ક્યારે આવે એનો મેલ નહીં, પણ હવે ધીમે ધીમે જઈએ છીએ. હવે ત્યાં જઈને આપણે મળશું. આપણે આવી ગયા અત્યારે ભૂરખ્યા. જો કે અહીંયા તો વરસાદ આવીને ગયો છે ને આપણને ક્યાંય વરસાદ મળ્યો એમ છે નહીં. હું તમને બતાવું ને હમણાં તમને દાદાને દર્શન કરાવું, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા વરસાદ આવીને હમણાં ગયો છે અને અહીંયા બધા બેઠા છે. જો મારા રાહુલભાઈ આગળ હલવા માંડ્યા છે. આપણો ભૂરખ્યા હનુમાનજી દાદાના દર્શન કરો. અને અત્યારે હું છું ભૂરખ્યા હનુમાનજી દાદા. જો છે ને ફર્સ્ટ ક્લાસ મંદિર છે અને વિશાળ ભોજનાલય છે. અને અત્યારે તો શું છે, સમય છે અત્યારે લગભગ 4, 4:30 થઈ ગયા, એટલે પ્રસાદ અત્યારે ન હોય. બાકી બપોરે અને સાંજે પ્રસાદના સમયે પ્રસાદ પણ મળે છે. અત્યારે તો હું રાહુલ બે આવ્યા છીએ અને દાદાના દર્શન કરીએ અને અત્યારે તો જાઉં ને અહીંયા ઘડીક હરીએ ફરીએ અને ત્યાર પછી આપણે ઘરે જઈશું. તો અહીંયા મજા આવે એવું છે. ત્યારે વાતાવરણ સારું છે, કારણ કે વરસાદ આવીને ગયો છે. હલો મિત્રો, તો અત્યારે હું આવી ગયો છું હવે ભૂરખ્યાથી ઘરે આવી ગયા છીએ. અને આવતા જ ઘરે તો કોઈ હતું નહીં, બધા બજારમાં એ બધા ગયા છે અને છોકરાઓ બધા નીચે રમે છે. તો મેં કીધું ઉપર અગાસી ઉપર જાવ, આજ તો મારે બપોર પછી રજા હતી એટલે ભૂરખ્યા ગયો હતો ને ભૂરખ્યાથી આવી ગયા છીએ દર્શન કરી. અને ઘરે આવ્યો એટલે ઘરે કોઈ છે નહીં, એટલે મેં કીધું અગાસી ઉપર ઘડીક તમારી સાથે વાતો શેર કરું. તો અત્યારે તો વાતાવરણ પણ એવું છે, વરસાદ આવે એવું. ઘરે કોઈ છે નહીં અને અગાસી ઉપર બાજુના ઘર ઉપર કબૂતર છે વ્હાઈટ સફેદ ફર્સ્ટ ક્લાસ, એ તમને બતાવું હું અત્યારે. તો જો છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ. એકદમ ક્યુટ મસ્ત છે હો કબૂતર, ફર્સ્ટ ક્લાસ. તો મિત્રો, હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરીને જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, 2 લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.